હેલો મિત્રો, સામે દેખાઈ રહ્યું છે ડુંગર. ત્યાં જે આપણે જવાના છે, આ રસ્તે આપણે ધીરે ધીરે ઉપર જઈશું અને ઉપર પહોંચીને આપણે જોઈશું કે ઉપરથી નજારો કેવો દેખાય છે. ફાઇનલી આપણે પહોંચી ગયા છે ડુંગર ઉપર અને અહીંયા આપણે સ્કૂટરને મૂકી દઈશું અને અહીંથી આપણે હજુ ઉપર જવાનું છે. તો અહીંથી તમે જોઈ શકો છો કે અહીંથી સારો એવો નજારો દેખાઈ રહ્યો છે. હવે આપણે થોડો ડુંગર ચડી ગયા છે. ઉપર ચડીને એક સાંકડો રસ્તો જઈ જ રહ્યો છે અહીંથી. એના પરથી થોડાક માણસો જઈ રહ્યા છે અને ઉપર હજુ થોડો એવો નાનો એવો ડુંગર છે, હજુ ઉપર છે. તો અહીંથી આપણે જઈશું અને અહીંયા એક સારો એવો મોટો ઝાડ છે. અહીંથી નીચેનો સારો નજારો એવો દેખાઈ રહ્યો છે. નીચે ગામ છે અને એ ગામમાં ઘણા બધા માણસો રહી રહ્યા છે. તે લોકો આપણને અહીંથી ઉપરથી જોવાની કોશિશ કરી રહ્યા છે, પણ તે આપણને જોઈ શકતા નથી કારણ કે આપણે એકદમ ઉપર છે. કારણ કે આપણે ફિઝિક્સના હિસાબે ગણીએ તો દૂરથી આપણને વસ્તુ નાની દેખાય છે, તેથી આપણને તે જોઈ શકતા નથી. તો ફ્રેન્ડ્સ, ફાઇનલી અમે પહોંચી ગયા છે ડુંગર પર. અહીંયા ડુંગર પર પાણી ભરાઈ ગયેલું છે, મસ્ત તળાવ જેવું છે. તમે આપણે નાહી બી શકીએ છીએ. ત્યાં બહુ સ્પીડમાં પવન આવી રહ્યો છે. ડુંગર પર અહીંયા પાણી પણ છે. અહીંથી પાણી જાય છે ચોમાસામાં સારી રીતના. અહીંથી ઉપરથી જે પાણી આવતું હોય છે અહીંથી ધીરે ધીરે નીચે પછી નદીમાં જાય છે. અહીંયા એક મોટો આંબાનો ઝાડ છે અને અહીંયા પાણી ભરાયેલું છે. પાણીમાંથી હું જઈ રહ્યો છું. તો હવે હું પાણીમાંથી બહાર આવી ગયો છું. અહીંયા પાણી ભરાઈ ગયું છે આખું. અહીંયા આપણે નાહી પણ શકીએ છીએ. તો હવે આપણે અહીંથી જઈ રહ્યા છીએ. વરસાદ આવતો નથી તો પણ મેં છત્રી ખોલી રાખેલી છે. તો હવે અહીંથી આપણે નીચે જઈશું થોડા. તો હવે આપણે થોડા નીચે આવી ગયા છે. આપણને દેખાઈ રહ્યું છે પાણીનું ઝરણું જે પહાડ ઉપરથી આવી રહ્યું છે અને આ પાણી પછી નદીમાં જઈને મળશે. થોડી વાર પહેલાં થોડો વરસાદ આવી રહ્યો હતો, જે હમણાં બંધ થઈ ગયો છે. પણ કાળા કાળા વાદળા ખતરનાક દેખાઈ રહ્યા છે. લાગે કે ખતરનાક વરસાદ આવવાનો છે. તો મિત્રો, અમે ડુંગર પર આવી ગયા હતા. હમણાં અમે નીચે જઈ રહ્યા છે. મારે પાછળ વરસાદ આવી રહ્યો છે. તો મિત્રો, હવે આપણે જવાનો સમય થઈ ગયો છે. તો આજનો વિડીયો તમને કેવો લાગ્યો નીચે કોમેન્ટમાં જરૂરથી જણાવશો. આવી મસ્ત સફર માટે લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. ફરીથી મળીશું નવા અનુભવ સાથે અને નવા જોશ સાથે.